હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું ઢાબા રેસ્ટોરન્ટના શાકને ટક્કર મારે તેવું એકદમ સરળ રીતે બનતું શાક. શાકમાં શું બનાવવું એ પ્રશ્ન લગભગ દરેક લેડીઝને હોય જ છે. તો ઘરમાં કોઈ શાક ન હોય અથવા કોઈ શાક ન ભાવતું હોય અને કાંઈક ચટપટું ઢાબા જેવું શાક ખાવું હોય ત્યારે તમે આ શાક ટ્રાય કરી શકો છો, કારણ કે ખાવામાં એટલું બધું ટેસ્ટી એવું બને છે. નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે એવું આ શાક બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ. એ પહેલાં જો વિડીયો તમને પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો શાક બનાવવા માટે આપણે અહીંયા સૌ પ્રથમ તો તેલ ગરમ થવા માટે મૂકીએ. તો એક વાસણમાં મેં અહીંયા 2 ચમચા જેટલું તેલ લીધું છે. તેલ તમે અહીંયા વધારે કે ઓછું કરી શકો છો. તમારા ઘરમાં જે પ્રમાણે તેલ ખવાતું હોય શાકમાં એ પ્રમાણે તમારે અહીંયા વધારે ઓછું કરી લેવાનું છે. અને સાથે આપણે અહીંયા હવે થોડી રાઈ એડ કરી દઈએ. રાઈ આપણી થોડી ફૂટી જાય ને પછી આપણે તેમાં જીરું એડ કરી દઈએ. તો અહીંયા રાઈ જીરુંનો વઘાર સરસ આપણે પહેલાં થવા દઈએ અને પછી આપણે બાકીની વસ્તુ એડ કરવાની છે. તો જો અહીંયા હવે રાઈ જીરું સરસ એવું આપણું થઈ ગયું છે, ફૂટી ગયું છે. તો આપણે એમાં એક સૂકું લાલ મરચું એડ કરી દઈએ અને સાથે થોડી હિંગ એડ કરી દઈએ, એટલે કે ચપટી એક જેટલી હિંગ મેં એડ કરી દીધી છે. અને અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આવી રીતે ઝીણી ઝીણી કટ કરી લીધી છે. અને સરસ એવી ડુંગળીને પણ આપણે વઘાર સાથે મિક્સ કરી દઈએ અને આપણે આને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દેવાની છે. તો આ શાક બનાવવામાં આપણે વધારે કોઈ જ વસ્તુનો ઉપયોગ નથી કરવાના. એકદમ સિમ્પલ, એકદમ સરળ રીતે અને ઓછા સામાનથી આજે આપણે આ શાક બનાવશું. તો પણ આ શાક ખાવામાં એટલું બધું ટેસ્ટી બનશે કે રોટલીઓ ઓછી પડવાની છે, એટલું બધું આ શાક ટેસ્ટી બને છે. તો ચાલો, ડુંગળીનો કલર પણ સરસ એવો ચેન્જ થઈ ગયો છે. તો આપણે આમાં 1 ચમચી જેટલી લસણ અને આદુની પેસ્ટ એડ કરી દઈએ. અને લસણ અને આદુની પેસ્ટને પણ આપણે ડુંગળી સાથે સરસ એવી સાંતળવાની છે. તો 1 મિનિટ જેવું આપણે આને સાંતળી લઈએ અને પછી આપણે બાકીની જે વસ્તુ યુઝ કરવાના છીએ તે એડ કરશું. તો હવે આપણું લસણ અને આદુ પણ સરસ એવું સંતળાઈ ગયું છે અને ડુંગળીનો પણ સરસ એવો કલર ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે આમાં ટમેટા એડ કરવાના છે. તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ટમેટાને લઈ લીધા છે અને એકદમ એને ઝીણું ઝીણું કટ કરી લીધું છે. અહીંયા આપણે પ્યોરી બનાવવાની પણ કોઈ ઝંઝટ નથી. બસ આવી રીતે ઝીણા કટ કરી અને ટમેટા આપણે એડ કરી દેવાના છે, કારણ કે એકદમ ઝીણા કટ કરશું તો પણ સરસ એવા ટમેટા કૂક થઈ જશે. તો જો ટમેટાને પણ સરસ એવા આપણે ડુંગળી સાથે મિક્સ કરી દઈએ. અને હવે આ પ્રોસેસ એકદમ જલ્દીથી થઈ જાય ટમેટા કૂક થવાની, એટલા માટે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. તો આખા શાકનો આ ભાગનું મીઠું મેં અત્યારે જ એડ કરી દીધું છે. તો આપણે હવે પાછળથી મીઠું એડ કરવાની જરૂર નથી. તો હવે મીઠાને પણ સરસ એવું શાક સાથે આપણી આ ગ્રેવી સાથે મિક્સ કરી દઈએ અને પછી હવે આપણે આને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાનું છે. તો જો અહીંયા 1 મિનિટ જેવું થાય, ટમેટા હલકા એવા સોફ્ટ થાય, તમે જોઈ શકો છો ટમેટા થોડા હલકા એવા સોફ્ટ થઈ ગયા છે. તો હવે આપણે શાકના બેસિક મસાલા કરી લઈએ, જેથી કરીને ટમેટા જ્યાં સુધીમાં સોફ્ટ થાય ત્યાં સુધીમાં આપણા મસાલા પણ તેની સાથે સરસ એવા સંતળાઈ જાય. તો હવે મસાલામાં હું અહીંયા 1/2 ચમચી જેટલી હળદર એડ કરું છું. શાકનો કલર ખૂબ જ સરસ લાવવા માટે આપણે અહીંયા હળદર એડ કરી છે. અને સાથે હું અહીંયા 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરું છું. અને સાથે અહીંયા 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરું છું. તીખાશ તમારી પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો. અને 1/2 ચમચી જેટલો પાઉંભાજી મસાલો અથવા તો તમે અહીંયા ગરમ મસાલો કે પછી કિચન કિંગ મસાલો પણ એડ કરી શકો છો. અને જો એકેય મસાલો એડ ન કરવો હોય તો તમે ટોટલી સ્કીપ પણ કરી શકો છો. તો જો મસાલા બધા સરસ એવા શાક સાથે આપણે મિક્સ કરી દઈએ. અને હવે આપણે આ બધા મસાલા બળે નહીં ને એટલા માટે આપણે આમાં થોડું પાણી એડ કરીએ. તો અહીંયા હું નાની અડધી વાટકી જેટલું અહીંયા પાણી એડ કરું છું. અને આ ગ્રેવીને સરસ એવી આપણે મિક્સ કરી લઈએ. અને પછી આપણે આને ઢાંકણ ઢાંકી અને ગ્રેવીમાંથી ઉપર તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી આપણે આને થવા દેવાની છે. તો જો સરસ એવું મિક્સ કરી લીધું અને હવે આપણે ઉપરથી એને ઢાંકી દઈએ અને ગ્રેવીને સરસ એવી કૂક થવા દઈએ. તો 1 થી 2 જ મિનિટમાં આપણી આ ગ્રેવી સરસ એવી કૂક થઈ જશે. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ એવી આપણી ગ્રેવી કૂક થઈ ગઈ છે. ઉપર સરસ એવું તેલ છૂટું થઈ ગયું છે. તો જો ટમેટા પણ હવે સરસ એવામાં સોફ્ટ થઈ ગયા છે. તો આ રીતે થોડું ચમચાની મદદથી એને મેશ કરી લેવાનું છે. તો વધારે મેશ નહીં થાય તો પણ ચાલશે, પણ આવી રીતે થોડું આપણે એને મેશ કરી લેવાનું છે. તો જો અહીંયા ગ્રેવી સરસ એવી આપણી સ્મૂથ થઈ ગઈ છે. તો હવે આપણે આમાં 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. તો આગળ આપણે ટમેટા યુઝ કર્યા છે અને પાછળ આપણે થોડો લીંબુનો રસ પણ એડ કરવાના છીએ. તો એટલા માટે હું અહીંયા 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરું છું. જો તમને પસંદ હોય તો એડ કરવાની છે, બાકી ટોટલી સ્કીપ કરી દેવાની છે. અને હવે આપણે આમાં 1 વાટકી જેટલું પાણી એડ કરવાનું છે. તો શાકમાં આપણે ગ્રેવી માટે અહીંયા 1 વાટકી જેટલું પાણી એડ કર્યું છે. તો પાણી મેં અહીંયા મીડિયમ સાઇઝની વાટકી જેટલું એડ કર્યું છે. અને હવે આપણે આ પાણીને સરસ એવું ઉકળવા દઈએ. પછી આપણે એમાં
બીજી પ્રોસેસ કરવાની છે. તો આપણું પાણી ઉકળે છે ત્યાં સુધીમાં આપણે એક પ્રોસેસ સિંગદાણાની કરવાની છે, તે પણ કરી લઈએ. તો અહીંયા મેં અડધી વાટકી જેટલા સિંગદાણા લીધા છે. આ સિંગદાણાને મેં ડ્રાય રોસ્ટ કરી લીધા છે. તો અહીંયા સિંગદાણાને મેં રોસ્ટ કરી અને પછી ઠંડા કરી અને એની ફોતરી હટાવી લીધી છે. તો હવે આપણે એક મિક્સરનું જાર લઈ લઈએ અને એમાં આ સિંગદાણા એડ કરી અને આનો અધકચરો પાવડર આપણે બનાવી લેવાનો છે. સાવ પાવડર ન થઈ જાય એનું આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે. તો જો હું તમને બતાવું કે આવું દરદરું આપણે એને પીસી લેવાનું છે. તો જો કોઈ મોટા ટુકડા પણ છે અને આવું દરદરું આપણે આને પીસી લીધું છે. તો આ પાવડર હવે આપણે આ ગ્રેવીમાં યુઝ કરવાના છીએ. તો જો ગ્રેવી સરસ એવી ઉકળી જાય ને પછી આપણે આ માંડવીનો ભૂક્કો જે બનાવ્યો છે સિંગદાણાનો તે એડ કરવાનો છે. તો જો હવે અડધી વાટકી જેટલો સિંગદાણાનો ભૂક્કો મેં પીસ્યો છે. તો એ ભૂક્કો આ રીતે આપણે આમાં એડ કરી દઈશું અને આને આપણે સરસ એવું મિક્સ કરી લઈશું. તો આ શાક ખાવામાં એટલું બધું ટેસ્ટી બને છે કે બધા આંગળા ચાટતા રહી જશે. તો જો આને સિંગદાણાના ભૂક્કાને સરસ એવું ગ્રેવી આરે મિક્સ કરીએ તો અત્યારે તમને એવું લાગતું હશે કે શાકનો કલર પણ સારો નથી અને ગ્રેવી પણ હજુ બહુ વધારે છે, પણ આપણે આને કૂક થવા દેવાનું છે. તો આ જ રીતે આપણે એને ખુલ્લું 1 થી 2 મિનિટ જેવું કૂક થવા દઈશું, એટલે શાક આપણું એકદમ સરસ એવું કૂક થઈ જશે અને બધું તેલ ઉપર આવી જશે અને એકદમ સરસ એવો એનો દેખાવ પણ એકદમ સરસ એવો આવશે અને ખાવામાં પણ એટલું બધું ટેસ્ટી બનશે. તો જો 1 થી 2 મિનિટ જેવું મેં એને કૂક કર્યું ને ત્યાં એકદમ સરસ એવું તેલ બધું ઉપર આવી ગયું છે. તો જો હવે હું તમને બતાવું એ પહેલાં મેં અહીંયા એક મરચાંને આવી રીતે લાંબી લાંબી સ્લાઇસ કરી અને એડ કર્યું છે. જો તમે લાઈક કરો તો તમે એડ કરી દેવાનું, નહીંતર સ્કીપ કરી દેવાનું છે. અને ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને જો હવે આપણે મિક્સ કરીએ તો શાક કેટલું બધું સરસ દેખાય છે કે પાઉંભાજી એક વખત જોઈને કોઈને એમ જ લાગશે કે આપણે અહીંયા પાઉંભાજીની ભાજી બનાવી છે અને ખાવામાં પણ પાઉંભાજીને પણ ટક્કર મારે ને એટલું બધું આ શાક ટેસ્ટી બને છે. તો મારા કહેવાથી એકવાર તમે આ શાકની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. અને આમ પણ ઉનાળામાં અત્યારે કોઈ શાક ભાવતા પણ નથી અને વધારે શાક આવતાય નથી. તો આપણે આ શાક ચોક્કસથી ટ્રાય કરી શકીએ છીએ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું આ શાક બને છે. તો જો આપણું અહીંયા શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે અને કોઈને જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલું બધું ટેસ્ટી એવું આપણું અહીંયા શાક બનીને રેડી થયું છે. તો હવે લાસ્ટમાં આપણે ગેસ બંધ કરીએ ત્યારે અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. શાકનો ટેસ્ટ એકદમ ચટપટો આવશે અત્યારે આપણે એમાં લીંબુ એડ કરશું એટલે. હવે ગરમ ગરમ આ શાકને આપણે સર્વ કરી લેવાનું છે. તો તમે આને રોટલી, રોટલા, ભાખરી ગમે એની સાથે ખાશો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. તમે આને રેસ્ટોરન્ટમાંથી લઈને આવ્યા હોય, બહારથી આપણે શાક મંગાવ્યું હોય એટલું બધું ટેસ્ટી આ શાક બનીને રેડી થાય છે. તો એકવાર ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને પણ લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો આપણું અહીંયા એકદમ ટેસ્ટી, ચટાકેદાર, એકદમ ઇઝી એવું મિનિટોમાં બને એવું શાક બનીને રેડી થઈ ગયું છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.